એક વખત તમને ખબર હોય તો 700 કિલો પોરબંદરના સાગર કાંઠેથી પકડાણું હતું. તો શું કહેવામાં આવ્યું કે કોઈ હાજી સલીમ નામનો માણસ છે, એમ કે ISI હારે કામ કરે છે, દાઉદ ઇબ્રાહિમ હારે કામ કરે છે. હવે આ બધા આક્ષેપો શું છે? ઈ જંગલ મેં મોર નાચા કિસને દેખા, કોણ નક્કી કરે દાઉદ હારે સંકળાયેલો છે? મને તમે કહો. આપણે તમને હું તો કઈ ટેલી કરી શકવાના છીએ, એની જનતા તો વળી હાવ નિર્દોષ છે. તો દાઉદ નું કામ કરે છે કે ISI પાકિસ્તાનની જે જાસૂસી સંસ્થા છે એનું કામ કરે. તમારી પાસે કઈક પ્રમાણ તો હોવું જોઈએ. પણ આ શું છે? જા બિલાડી મોભા મોભ. એટલે તમારે આમ કહી દેવાનું દાઉદ ને ISI ને ડ્રગ્સ માફિયા ને એવું બધું કહી દો ને એટલે હું આઈના કોઈ પકડાય નહીં એમ. અહીંયા જે તમારા મારા જેવા કોઈક પેડલર હશે, કોઈક અહીંયા લેવા દેવા વાળા હશે, ધંધો કરનારા હશે, કોઈક સાઠગાંઠ વાળા હશે, એનું ઢકાઈ જાય. બધા શું માની લે વાંચીને સાંભળીને કે આ તો ઇન્ટરનેશનલ લેવલે કોઈક માફિયા લોકો છે. પણ કોણ ઈ કાંઈ નહીં. તમારે કહી દેવાનું કે ભાઈ હાજી સલીમ. તો કોણ? રાજા રામ જાણે હાજી સલીમ. ઈ શું છે કે દાઉદ ઇબ્રાહિમ નું કામ કરે. હવે એનું શું નક્કી કરી લેવાનું? કેમ ખબર પડે કોનું કામ કરે છે ઈ? એટલે આ બધી જ બાબતો જે છે બેન, પાકિસ્તાનીઓ પકડાય છે. જે થોડોક સમય પહેલા પોરબંદર થી 2000 કરોડ નું ડ્રગ્સ પકડાણું હતું, એમાં 6 પાકિસ્તાની પકડાણા. ઈ ન્યા સુધી સમાચાર આવ્યા પાકિસ્તાની પકડાણા. પછી એનું શું થયું રાજા રામ જાણે. તો પકડાણા એટલે હું? તમે એની પૂજા કરી, ગામમાં તો વરઘોડા કાઢો છો. તો એ પાકિસ્તાની પકડાણો તો તમે નેક્સેસ કરો ને. એને તમે પકડાઈ ગયા એ હું કેમ બતાવો? સામે જે ડ્રગ્સ મોકલે છે એને ક્યાં ખબર છે કે તમે એને પકડી લીધા? તમે એને બુદ્ધિપૂર્વક આમ તમારામાં રાખી મૂકો અને એને કહો બીજી ખેપનું કરો ફોન અહીંથી કે બીજી ખેપ મોકલો, એટલે ખબર તો પડે ત્યાંથી મોકલે છે કોણ. પછી એમ કહ્યું કે તમારે અહીં ક્યાં ઉતારવાની હતી એ મને કહો, અને ઉતારવામાં લેવામાં શું ભાવ હતા, કઈ રીતે કોણે આંખ મીચામણા કર્યા, એ બધું તમે જાણી ન શકો? જયારે 6 પકડાઈ તો ગયા છે પાકિસ્તાની, ઓકાયું હું કાંઈ નહીં. ઈ પકડાઈ ગયા એટલે મને તેમ લાગે કે તંત્ર ને આને પકડી લે ને તો આપણે પકડાઈ જાઉં. હા, એવી સ્થિતિ છે. જો ઈ પાકિસ્તાનીને ન પકડી લે તો કોઈક આપડા પકડાઈ જાય મતા. એટલે એને પકડી જાય એટલે એના નામે બધું હાલે, જા બિલાડી મોભા મોભ.